સરપંચ સાહેબે તો 25,000 કીધા હતા. મારું મન રાખીને તો 15,000 કીધા છે. શું કરું, એટલા વધારે હીએ નહીં પૈસા. સાપરામાં રહેવું પડે. શેતરપાસ ભેગો થઈ આવ્યા દેજે. ઇવન થોડી વાતચીત કરું તો થોડું રસ્તો બતાવી. આ પેલા ક્ષેત્રમાં જવા દે, ફોટો મારીને આવું પેલા ઘડી ઘઉં બહુ હમણાં પાયા તો કેવું થાય. ઘઉં બહુ કબે ચેક કરતા દે કોનું બનું પાવા જેવા આગ નહીં. આમાં ચલો ભાઈ, આ ક્ષેત્રમાં જવું આપણે ઘઉં આવ્યા હતી, જોયા તો કાલ પાયા હતા ને. સરપંચ સાહેબ જોડે જતો હું. કેવું થયું? 15,000 રૂપિયા કીધા એ બોલો. હા ને 15,000 રૂપિયા સરપંચના પ્રાલવાના ભાઈ. તો ખાલી ગાળો પાસ કરી આવવાનો. ગારો પાસ કરવાના 15 રૂપિયા જો હતા, 15,000 રૂપિયા ભાઈ. મને તો યાર એટલા કીધા કોક તમે રસ્તો બધા બતાવો. એવા ભેગા થયા બધા માણસો, માણસ શું કહેવાનું કહેવાનું. કોક રસ્તો બતાવો. તમે વિચાર કરો, સરકાર આપણો ગારો રવા માટે હાલે કે ના બધું કહે સરપંચ કહે ભાઈ. આ બધી વાતો ખોટી ભાઈ. આ તો તો તમે કોક રસ્તો બતાવો. કરી હેડો તો કોઈ કાંઈ આયોજન કરીએ. આ બધું હમણાં એ બધું ઘણું બધું પૈસા મોલ થઈ ગયું હા, પણ આ તો હમણાં કીધે જેવું નહીં. પણ હું તમને મોલ હેડો રૂબરૂ શું કીધું હું ખેતરમાં જઈને આવું એટલા કરી પહોંચના ભેગો થાય ભાઈ. સારું. હા, હમણાં સરપંચને રારો બહુ વધી જાય. ચમકારું સરપંચ એમ કે ગારાના બી 15,000 રૂપિયા લાવો, એક સહી કરવાના કે 500 રૂપિયા લાવો. હવે ભાઈ આમાં સહી કરવાના 500 રૂપિયા તો હોય. આપણા સરપંચ એના માટે લાવીએ કાયદેસર. તમને કહું એનું કારણ એ કે ભાઈ સરપંચ એટલે કોમનું મૂભી કહેવાય. આપણે ગમે તે વિના હા ના બને. કોઈ કામ કરવું હોય આગળ તો એની મરજીથી કામ કરવું જોઈએ. એમ આપણે માન્યતા રાખીએ, એ વાતમાં સંમી થઈએ આપણે. પણ આ જે કાયદેસર ને 500 રૂપિયા લે, ગારાના પાવાના 15,000 રૂપિયા એમને પૈસા લે, એ ખોટું પડે આપણે. એટલે મારા આડું વિચારા જેવું થયું એનું કારણ બન્યું કે આડું આ છોકરા બધા જે ભાઈ બધા આવી જ હોય કે મારા સહી કરવાના 500 માગે ને, કે પેલો ભાઈ કે મારા ગારાના 15,000 માગ્યા ને. મારા એ આઈડિયા કર્યું પછી ગારું મારા તો ગારો એમ કરીને કેવું ભાઈ મને પાસ કરી આવે કેટલા પૈસા માગે ચેક કરવું પડશે. ખેતરમાં ઓટો મારીને અમે જવા દઈએ. સરપંચ તો અમને મોટો મારી આવો અમને એવું ખબર પડે કે મને શું કહેવા માગે. મારા પણ પૈસા રહી નહીં હતા તો આપણે તો હશે એટલે ખબર પડે ને આપણને. આ બધું છોકરો બધું બનાવી જોઈએ. મારે ચેક કરવું કે શું કરવા માંગે. ખાતર લે બધા થેલી લઈને આવ્યું બસ શાંતિ થાય નહીં આવ્યું જોવું જ ના પડે મારો. આમ બોરો ઘેર હતો નહીં જોવા જવા દે બોરા વિના કરજે તું ખાતર ના લાવે બધા થેલી. આપણે પેલું 20 વીઘા વાવ્યું 20-30 વીઘા એટલે ચાલો 12 મહિના સુધી. હવે પૈસા ભેગા એટલે વાપરવાના જ નહીં. બાઇક લેવાનો કે મન પલ્સર ચાલો એટલે ગોળા પલ્સર તો આવા ગામમાં ચેલું વારું કર્યું. આ પલ્સર કાલ ઉઠીને નવું આવી જાય. આપણે તો રોકડા કે ગોળા બાઇક તો આપણે ગામમાં ચેલા બધા આપણે ગાળા બધા કરીએ લે એમાં પૈસા આપણે બાઇક આવી જાય કે દાડે નવું કામ ગોળા એમાં બાઇક શું કરવાનું હોય. તો મારા આજે જ બાઇક જોવો વાંધો નહીં આજે જ જવું લેવા. સારું લેતા આવજો આજના આજે જ. હજી તો બાઇક હોય ઘેર પડી હોય આપણે. સારું લે હા યાર તમે જવું સારું. હા સરપંચ સાહેબ મારા કાકો તો ગયા નહીં. તો કઈ જાય? મેં હમણાં જઈ હું લેવા જાય? બાઇક લેવા જઈ કોનું? મારું. હા તમારે તો સારું. બાઇક ને બાઇક બધું તમારા કાકો લઈ આવી. યાર નહીં યાર આ પણ અમારા ગારો નોમી કરવાનો હતો ને એના માટે ભેગો થવા આવ્યો તો એવા બોલાયા હતા ને એટલે. પેલા મેં હમણાં બાઇક લઈને આવ્યો એટલે હું મોકલી આવ્યો ભાઈ. તો હા કહેજો પા. સારું. મારા કાકો કહેતા હતા સાચી વાતો. આ 5 માણસ આવ્યું તો એ માર બાઇકમાં બાઇક આખું કેચી લઈ લઈએ. મારા કાકો બાઇક લાય કાકા બાઇક લાય. હું તો મજાક કરતો હતો તાન. આપણે મજાક ના ગમે. આપણને તો છોકરો કે ને એટલે બાઇક લઈ આવવાનું.
હું તો મજા કરતો હું કોઈ કાકુ નહીં લાવી ના ના આપણે તો બોલ્યા પછી બીજું ના બોલીએ. લાવ તો ખરા હો બાપુ હા જા પોળી પાણી ભરતામાં પીવું છે. હા બતાવું ગામના બુજ તો હું છોકરા માટે મારો છોકરો કે બધું લઈ આલું તો પડે. 5 વાર જતો ચેલી વાર સરપંચ માં નેહરી જઈએ તો કશું હસાય ના તો કરવાનું. લે કાકા ના 1.5 લાખનું બાઈક આપણે લાઈક દેવાનો સાધન. હું તો મજાક કરતો હું કોઈ કાકુ નહીં લાવી અરે ગોડા 5 વાર જતો ચેલી વાર હા કોક ઘેર ના વસાઈએ તો પછી શું કરવાનું. સાચી મારી વાત સાયકલ ના લઈ હવે સરપંચ બનાય હવે બીજી કે નંબર ના આવે તો કરવાનું કે સાચી વાત એના કરતા બાઈક 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 લાવું સારું હા કાકા હા પેલા ભોલુભાઈ આવ્યા હતા ચાલ આવ્યા હમણાં આવીને ગયા હતા આપણે તો નવું બાઈક લાવીને ઇવન લક્ષ્મી આવે આપણા જોડે તે પૈસા ના લઈ લેવાય. ના યાર હું માં કાકા મોકલી ગયા કાગળ વાગળ સહી કરી દીધું અને પછી હાલ દીધું હતું હતો પૈસા લઈને. એ તો તમે મેં કીધું કે હું માં કાકો ઘેર આવશે તમારા તો જતા હો તમે હા હું જતા હોય સારું તો આને બધું લાવી દેજે એટલે મુહૂર્ત કરતા રહીએ. સારું બોલા ભાઈ બોલો ભાઈ ઘેર લાગતા નહીં જોવા દે કાપલા. બોલા ભાઈ બોલા ભાઈ હા, બોલો સરપંચ સાહેબ આવો લે બે આખો દા ઊંઘ કરો ઘેર. ના હા ખેતરમાં જઈને આવ્યો એ થાક્યો તો થોડો એટલે બેસે તો આડો પડ્યો તો થોડી વાર. પેલા પૈસા પૈસા તો મારા થઈ તો જાય શેઠાભાઈ જોડે લેવા નહીં. જલ્દી ફટાફટ કરો આપણે આગળ પછી ડોક્યુમેન્ટ જાય તાને પછી ત્યાં સહી થાય ને આગળ હું લઈને આવું તમે બેહો. જલ્દી આવો તાને વાડા જેવા થઈ ને તારે કોઈ પછી કંટાળી ના જ પાડી દે સહી ભાઈ નહીં થાય હોય તો મોટામાં ફાયદો પટ લઈને પૈસા એક હાથે સહી થાય. આ તો પછી ના થાય સહી. સાહેબ ઘેર આવે તો જલ્દી પેલા શેઠાભાઈ બોલાઈ આવો એટલે કામ થઈ જાય તમારું. જવા દે ગમ ભરી માણસ તો જે બધા ગમના ભાઈ હોય ને એ ફોર્મ ભરાવ હોય એના 500 રૂપિયા સહી ના લોય કોઈ ગારો પાસ કરવો તો એના 15,000 રૂપિયા વીઝા લોય એ બધું ચાલે ભાઈ આ બધું. એટલે મારે આ ચેક કરવું હતું ભાઈ કે હારું મારા ગારો પાસ કરાવો હો અને નહીં પૈસા માગે છે નહીં માગતા જોવું હતું મારે. આમ તો સરપંચ સાહેબે આ એક જાતની લાલચ કરી હોય શેઠાભાઈ, હા ભાઈ સરપંચ સાહેબ માં ઘેર આવે તો એકન તમે બોલાવી હેરો. ઘેર છે ઓહો. ભાઈ ભાઈ ના દાદા ભાઈ સરપંચ ના ઘેર જતા એવો ઘેર જતા હેડો હું આવેલો ખબર પડે કે હું કે આવા માંગ્યું મને ભાઈ અરે ભાઈ પેલા ગારા વાળા 15,000 માંગ્યા બોલ શું કરવાનું લાગે ઓહો. હલે હેડો હું થોડો આપણે જતા હેડો સમજાઈએ સરપંચ સાહેબ ને કે આવી લાલચ તો ના કરાય કાયદેસરની વાત તો આપી સહી કરવાના 500 રૂપિયા લીધા બોલો. સહી કરવાના 500 રૂપિયા તાન. આવી લાલચ તો ના રખાવા ભાઈ એવા 10 જણા જોઈ સહી કરાવે એવાને જોડે. ઓહો આ બધું ખોટું પડે એટલે આમ સમજાઈએ સરપંચ સાહેબ ને કે આવી તો હું ના સાયકલ કરાય મેલીને આવું. હા મિલતા હેડો આપણો ચો સરપંચ આ બે હેન ઓહો સરપંચ સાહેબ બેહો બેહો ઓ ભાઈ યો યો જાઓ તમે પછી હું આવું. યો એ ભગવાન હા ઢોરની રાખી બે માણસની. આરામ તો તામ ભાઈ એવું વાતું ઓન ઘર નહીં સરપંચ સાહેબ એ માટે તમારા બહાર આવ્યા છે. તો હું કહું ગારો નામ કરો સરપંચ સાહેબ તમારી એક વાત મળી કે તમે ગામના માણસ સંગાત લાલચ કરીને પૈસા પડાવો બધા પાસે તમને કોને કીધું મને તો ગમે તે કીધું પણ તમે કેમ આવું કરો છો બધા સબૂત આલો યાર આ તો ના જોવે માટે. વાતો મળે ભાઈ તમે ગારોના પૈસા લેહો ને આ બધું પૈસા લેહો ને પણ તમે કોને કીધું આ બધું? અમને ગમે તે ને ભાઈ રાખી દીધું અમે તો યાર પ્રેમથી સહી કરાવીએ છીએ. જે થતી હોય જે આપણે આવતું હોય ને સરપંચ હા. એ રીત લઈ આવીએ. બરોબર સાહેબ વધારાના પૈસા તમે લેહો મને વાત મળી આ શેધોભાઈ નહીં ઈવન પેલા દીપોભાઈ આવી ખબર ઈવન ઘેર ઓહો એ રહ્યા કહેતા કે હું આવકના દાખલામાં સહી કરાવજો એમાં જ મારે 500 રૂપિયા લીધા ઘેર આઈને સહી કરી જાય 500 લઈ ગયા એમ કહેતા તમારે ને આ તો પૈસા લેવા ખોટું પડશે યાર પણ તમારે અમને સાબિત કરી આલો. મારા ભાઈએ જ કીધું મને લ્યો બોલાવે ને બોલાવતા ભાઈને બોલાવો હા બોલાવો તમને યાર ખાલી ખોટી કોક અફવા ફેલાવો. અપ્પા ને આ 15,000 રૂપિયા તમે કીધા ને જોયું ગાળાના. તમે? આ નહીં આ જો આ તમારો હમું દાખલો ને તમારા આ ભાઈનો હવે જે મારી ભૂલ થઈ છે
પણ મારા જે સરપંચનો પૈસા આપશે મારા હા એ કુવાસીમાં આખો જે ગરીબ હોય ને ઈવન ખબર દર રવિવારે આ તો એમ કે તમે કે ભાઈ હા, મારા જો કુવાસીના પૈસા હા. મારા વાપરવા તો તમારા પગારમાંથી તે વાપરો. આ ગરીબના માણસો ગમે તે મૂસ ગરીબોની હોય, હાય લો તો તમારું આપણું ચાલે ઊંધાય હારું થાય. નહીં. હા, ગવર્મેન્ટ પૈસા આપણે શું લેવા માટે હાલે? એમની સહાય માટે કે ભાઈ તમે એક સપો આધાર છો, તમે તમારા કહેવાય સરકાર એમના પૈસા હાલે. આ ભોલાભાઈ ગાળો આપેલું અમે કરાવી દઈએ અત્યારે ત્યાં કાગળ ડોક્યુમેન્ટ લેતા હા. આવો, સહી કરાવી દઈએ એમથી. તમે આખા ગામના ઊભી ગયો તમે. સાચી વાત. તમારી આશા એ આવે કે ભાઈ અમારા પેલા સરપંચ સાહેબ રહ્યા ને એ કોમ અમારું કરી આલજી કે ચમ કે તમારો એક સિક્કો કહેવાય કે સાચી વાત. હા તો આપણા ગામમાં વિકાસ કરો સારો કે ભાઈ આપણા ગમે તે જેવું ઘર બાર કોઈને ના આવીને પાસ કરી આલો તો તમારું નામ વધે. બે તો પાસ પૈસા લઈને કરી નામ આલે. નહીં વધે ભાઈ તમારું. બે તો પાસ કરી આલે. હા બે તમે પાસ કરી આ આલે. અનિતિમાં પૈસા લ્યો ને એ તમારે જ આગળ જતા કાઢવા સાચી વાત પડશે. છે. અત્યારે તમારે નહીં નડે તો પાછળ તમારા છોકરા નડશે પણ પૈસો અનિતિનો હશે એ તમારે નડવાનો જ છે. આરામનો કોઈનો પૈસા નહીં. હા આરામનું કોઈ એટલે વિચાર વિચાર રાખવાનો કરશે આપણે. નહીં. ગમે તે કામ કરવું ને સારું કામ કરવાનું. એટલે તમે હજી મારા રોડ બનાવ્યા ગામમાં 3-4 જેવા એ સરપંચ કામ સાહેબ ચાલુ જ છે હજી. હવે ગામની પ્રજા તમને વોટ આલીને તમને જીતાડે છે માટે કે ભાઈ આ માણસ તમારા ઉપર વિશ્વાસ રાખ્યો, ગામમાં સારું કરાયું. તમારા ઉપર વિશ્વાસ રાખ્યો કે ભાઈ ધવલભાઈ આપણે સરપંચ લાવીશું તે આપણે ગામનું સારું કરશે. તો તમારા ઉપર પબ્લિક વિશ્વાસ રાખીને તમે વોટ આલીને જીતાડે તો તમે પબ્લિક અંગાત કેમ આવી છેતરપિંડી કરો? પબ્લિક ના પૈસા તમે લેવો હો એ તમે થોડી પેલી એ ના આવે. પછી તમારે જો જે વિચાર કરો થયું હોય મારી ભૂલ થઈ ધવલભાઈ ગઈ. આમાં વાત કેવું ભાઈ હોય? નહીં કરું બધું આપણે. એમ નહીં કહેતો હું હવે જો જાણું. તમારે 3 વાળામાં હવે તમે તમારી પ્રજાને એવું કરીને બતાવો કે બીજી આવતી 5 વાર પછી ચૂંટણી આવે 3 વાર તમારા પતી ગયા પછી તો બીજી વાર પબ્લિક તમે કે ના ભાઈ સરપંચમાં તમારે ધવલભાઈ જ જોવો તો એવું કામ કરી બતાવો તો તમારું કોઈક નામ થશે અને મન થશે કે ના ભાઈ સરપંચ તો ધવલભાઈ જેવો બીજો કોઈ સરપંચ નહીં. તેવું તમે કરી બતાવો. આ પબ્લિક અમુક જોવો હવે પૈસા હવે નહીં પૈસા કામ નહીં, કરી હવે બતાવો તમે. હવે મફત જ બધું સરળ જે કામ મજાનું થાય. રૂપારું કામ ના એવું નહીં કે કરવાનું. ભાઈ મફત જે કાયદેસર જે કાર્યવાહી રીતે પૈસા જે થતા હોય ને એ જ લ્યો એમાં કોઈ ના નહીં પણ હરામનો પૈસો ના લેશો તમે. ના વાત ભાઈ આ જે બધી ભૂલ થઈ એ થઈ ગઈ પણ વાત ભાઈ હવે નીકળો. બરોબર હવે 3 વર્ષ છે ને 3 વર્ષમાં તમે તમારે મહેનતથી તમે ગામમાં એટલું પેલી એ કરી નાખો કે ના ભાઈ આવતી 5 વર્ષ પછી પબ્લિક ના સરપંચ તો ધવલભાઈ ને જ લાવો અમારે ધવલભાઈ સારો માણસ છે કે કોમ કરો ભાઈ આ ગામ. ભોલાભાઈ ઘર ના હોય ને તો કાલથી આપણે ચાલુ કરી દઈએ કોમ ગામ. બરોબર તમારા ડોક્યુમેન્ટ આલ દો ઘરનો જે તમારા ગારો બધું નામો કરવાનું એ હું આગળ આલ દો કાગળ એટલે તમારે કાલથી બધું ચાલુ થઈ જાય કામકાજ. હા સરપંચ સાહેબ. બરોબર એ તો ભાઈ. બરોબર એટલે અમારી એક વાત તમને જાણવા મળી ને કે કોઈ દિવસ લાલચ ના કરવી. આ તમે ગામની પ્રજા તમારી પ્રજા અંગે તમે લાલચ કરી સાચી વાત. કારણ કે તમારા ઉપર વિશ્વાસ રાખીને પ્રજાએ તમે વોટ આલીને જીતાડે તો તમે ઈવન અંગત કેમ લાલચ કરો? પછી 3 વાર ચેડી કોઈ બોલાવે ને આપણે સરપંચ બોલાવે ના. એમ બીજું કે ધવલભાઈ અત્યારે કેવું હોય કે તમે અત્યારે આ જન્મમાં જેવું પાપ કરશો ને એવું આ જન્મમાં જ ભોગવવાનો હો. સાચી વાત. એવું નહીં કે બીજા જન્મમાં આ જન્મમાં જ ભોગવીને જાણવું. અત્યારે તમને નહીં તમારા છોકરા નડશે પણ નડવાનું 100%. સાચી. એટલે હરામનું કોઈ લેવું નહીં ને હરામની કોઈ લાલચ કરવી નહીં. ખબર પડી છે ને તમને? હા હા વાત ભાઈ નહીં કરું બધું આપણે. બસ બરોબર